મોદી સરકારનો જોગ વિકાસલક્ષી છે તેવો અહેસાસ તો બધાને પહેલા દિવસથી જ થાય છે, પરંતુ યુપીએ સરકારે ઘડેલો જમીન સંપાદન કાયદો પ્રગતિ યાત્રાની ઝડપ ઘટાડે તેવા સંજોગ ઊભા થયા છે ત્યારે જમીન સંપાદન માટે ગુજરાતે અપનાવેલું મોડેલ જાણવા જેવું છે. અહીં ખેડૂત પાસેથી જમીન લઈ લેવાને બદલે તેમને ફાયદાના ભાગીદાર બનવાની તક અપાઈ છે. ધોલેરા સરની વાત જાણશો તો જમીન સંપાદનમાં દૂરંદેશી દાખવવા બદલ ગુજરાતની પીઠ થાબડ્યા વગર નહીં રહી શકો. અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલું ધોલેરા એક સમયે ધીકતું બંદર હતું. કાળક્રમે આખો પ્રદેશ ખારાપાટમાં ફેરવાઈ ગયો. ગામડા ઉજ્જડ થઈ ગયા. પરંતુ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ધોલેરા આસપાસ વેરાન બની ચૂકેલી જમીનમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સ્થાપવાનો નિર્ણય કરતા ખેડૂતોની કિસ્મત બદલાઈ ગઈ. જ્યાં ખેતરનો ખરીદનાર મળતો નહોતો ત્યાં રાતોરાત જમીનના ભાવ એટલા ઉચકાયા કે ખેડૂતો માલામાલ થઈ ગયા. કેટલાકે તો ખરાબો વેચી કમાણી કરી અને ફળદ્રુપ જમીન બીજે ખરીદી લીધી. આ નિર્મળસિંહ ચુડાસમાએ પણ પ્રગતિના ફળ વહેલાસર ચાખ્યા છે. 2002 में मैंने 2000 रुपये बीघा में जमीन ली है. मेरे दस्तावेज है मेरे पास, बरोबर. आज 15 लाख का रेट हो गया है. किस वजह से हुआ है? यहाँ कोई जमीन में से थोड़ा कुछ निकला है. ये जो कुछ निकला है गवर्नमेंट की नीति की वजह से किसानों को फायदा हो रहा है. और किसान भी बहुत यहाँ होशियार है. किसान अपनी जो वेस्ट लैंड है, बिल्कुल वेस्ट लैंड, वो बेच रहे हैं और थोड़ी अच्छी भी तो जमीन उसको रख रहे हैं और वेस्ट लैंड बेचकर बेस्ट ले रहे हैं हम. દિલ્હીમાં મોદી સરકાર આવતા હવે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર પહેલા સ્માર્ટ સિટી તરીકે ધોલેરાનો વિકાસ પૂરપાટ ગતિએ થવાનો છે. ચાની કિટલીવાળા કે ડ્રાઈવર જેવા લોકો પણ ધોલેરામાં રોનક છવાશે તેનાથી ઉત્તેજિત છે. पूरा का पूरा एरिया डेवलप हो रहा है धीरे धीरे. अभी दिल्ली है, दिल्ली से ये ज्यादा बड़ा बनेगा. ધોલેરા ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવા માટે આનંદીબહેન સરકાર પણ જહેમત ઉઠાવી રહી છે જેથી વિકાસનો લાભ વહેલાસર સૌને મળે. There are so many small towns surrounding this thing. Huge employment opportunities will be created and we feel that it will be a separate township on its own. वो जो टाउनशिप होगा वहाँ पे रेसिडेंशियल अकोमोडेशन भी मिलेंगे, कमर्शियल ऑल फैसिलिटीज विल बी गिवन. सो वी आर वेरी क्लियर that Dholera is going to be one of the biggest zones industrially in the country. Positively, it will take some time. A lot of money is also to be going to spend on infrastructure because everything from drainage to water to roads ये सब बनाने का है वहाँ पे. और but once it is done, it will be one of the ideal zones of the country. ધોલેરામાં આકાર લેનાર ઔદ્યોગિક વસાહત માટે કુશળ કારીગર તૈયાર કરવાનું કામ આઈટીઆઈ દ્વારા અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે. જમીન સંપાદન ખરડો સંસદની મંજૂરીની રાહ જુએ છે ત્યારે ગુજરાતે આપેલું ધોલેરા મોડલ દેશ માટે પથદર્શક બનશે. ખારોપાટ બની ચૂકેલી વેરાન જમીન ઔદ્યોગિક હેતુ માટે હોંશે હોંશે વેચનાર ખેડૂતો ધરખમ કમાયા છે. જરાય કચવાટ વગર સંપાદન કરીને ગુજરાતે સાબિત કર્યું છે કે ભાવિ પ્રગતિમાં ખેડૂતને ભાગીદાર બનાવી ઔદ્યોગિકીકરણ કરી શકાય છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ.